બોલિવૂડ એક્ટર અંકિત રાજવે તેમની આગામી ફિલ્મ અજબ તાર્જન કી ગજબ કહાનીના પ્રમોશન માટે સુરત આવી પહોંચ્યા હતા અને મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ફિલ્મની વાર્તા, શૂટિંગ લોકેશન અને બાળ કલાકારો સાથેના તેમના અનુભવ વિશે માહિતી આપી હતી. આવનારા બોલિવૂડ ફિલ્મ અજબ તાર્જન કી ગજબ કહાનીના પ્રમોશનમાં એક્ટર અંકિત રાજવે સુરત આવ્યા હતા. આગામી 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થનાર ફિલ્મની વાર્તા ટાર્જન વિશે કહ્યું હતું કે જે બાળપણમાં જંગલમાં ખોવાઈ જાય છે અને ત્યાં પ્રાણીઓ સાથે મોટો થાય છે તેને બહારની દુનિયા વિશે કોઈ જાણકારી હોતી નથી. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બાળકોનું એક ગ્રુપ પિકનિક માટે જંગલમાં આવે છે અને ફસાઈ જાય છે. ટાર્જન કેવી રીતે તેમની મદદ કરે છે અને કેવી રીતે તે બાળકો શહેર પાછા ફરે છે, પછી ટાર્જનને યાદ કરીને પાછા આવે છે. આ સુંદર લાગણીસભર સફર ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. અંકિત રાજે નિર્દેશક હિતેશભાઈ ટાર્જનની વાર્તા પ્રત્યેની પણ પ્રશંસા કરી હતી. તો પ્રોડ્યુસર કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કરે જણાવ્યું હતું કે ફિલ્મનું મુખ્ય શૂટિંગ નવસારીમાં થયું છે, જ્યાં જંગલ અને નદીના દ્રશ્યો રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવ્યા છે. શહેરના દ્રશ્યનો એક નાનો ભાગ સુરતમાં પણ શૂટ થયો છે, જ્યારે ટાર્જન શહેરમાં આવ્યું છે. તમામે બાળ કલાકારોના ટેલેન્ટની ખૂબ પ્રશંસા કરી. બાળકો ગિફ્ટેડ એક્ટર્સ છે અને તેમની સાથે કામ કરવું સહેલું હતું. એક પણ સીનમાં મુશ્કેલી ન પડી. ફિલ્મને બ્યુટીફુલ ફેમિલી મૂવી ગણાવી છે. તેમણે દર્શકોને પોતાના સમગ્ર પરિવાર સાથે આવીને આ ફિલ્મ જોવાની અપીલ કરી. આ ફિલ્મ દ્વારા લોકોને ખ્યાલ આવશે કે આજના બાળકો પણ કેટલા ભાવનાત્મક રીતે જોડાયેલા છે. સોશિયલ મીડિયાના યુગમાં આપણે તેમના ઇમોશન્સ જોવાનું ભૂલી ગયા છે. ટાર્જન અને બાળકોની લાગણી સભર યાત્રા છે જે દરેક બાળકને જોવી જ જોઈએ. जी, मेरा नाम है अंकित राज और मैं बॉम्बे से हूँ. किस प्रकार की मूवी है, क्या कहना चाहो, किस प्रकार की स्टोरी है? तो ये एक ऐसे लड़के की स्टोरी है जो बचपन में जंगल में खो गया था और कैसे वो जानवरों के साथ पला बड़ा और उन्हीं की भाषा समझता है, उन्हीं के लोगों उन्हीं के साथ रहता है. उसके ऊपर पूरी स्टोरी है. कैसे एक ग्रुप ऑफ बच्चे बस में आते हैं, उन लोग अपनी पिकनिक के लिए जा रहे होते हैं और वो कैसे उस जंगल में फंस जाते हैं और कैसे टार्जन उन्हें बचाता है जंगल के लोगों से और जानवरों से. उसके ऊपर पूरी स्टोरी है. एंड देन वी हैव चेतन सर, जो चेतन दैया हैं, जो मेन विलन का रोल प्ले कर रहे हैं. उनका क्या मोटिव है पूरी स्टोरी में उसको मार के सारी चीज़ें हड़पने की. दैट इज़ द मेन स्टोरी ऑल अबाउट. मूवी कहाँ पर शूटिंग हुआ है? मोस्टली शूटिंग हुई है नवसारी में. मेजर चंक जो हुआ है जंगल का पूरा शूट वो हुआ है नवसारी में. फिर कुछ चंक्स हैं जो हमने सूरत में भी शूट किए. बच्चों के साथ काम करेगा कैसा अनुभव? है बहुत अमेजिंग था. बच्चे बहुत अच्छे गिफ्टेड एक्टर्स हैं. दे नो मोर देन मी. लोग बहुत ही बोलते हैं ना, बॉर्न टू बी एक्टर्स, वो वैसे हैं और ट्रेन भी नहीं है उसके बाद भी दे आर लाइक सो गुड. तो उनके साथ काम करने में बहुत मजा आया. क्या कहना चाहोगे लोगों को फिल्म को लेकर? ये ऑलवेज स्टे रूटेड. हम कितने भी बड़े हो जाएं, कहीं भी शहर चले जाएं, पर हमारी जो ग्राउंड्स है वो कभी चेंज नहीं होते. ऑलवेज रिस्पेक्ट योर पेरेंट्स. और कैसे बच्चे किसी चीज़ के साथ कनेक्टेड हो जाते हैं तो अपनी जान लगा देते हैं उस चीज़ को पाने के लिए. उसके ऊपर स्टोरी है. तो इट विल बी अ वेरी गुड मोटिवेशनल स्टोरी फॉर द किड्स एज वेल. कब रिलीज होगी ये मूवी? 12 दिसंबर को रिलीज है. अजय ये देखिए, તમને ખબર, દર વખત મને કંઈક નવું અને અનોખું કરવાની એ હોય છે અને આ વખતે અમારા પ્રોડ્યુસર સાહેબ હિતેશ ગજ્જર અને દીપક ગજ્જરે એની અંદર સહયોગ પણ આપ્યો. આપણે અજબ ટાર્જનની ગજબ કહાની ગુજરાતી અર્બન ફિલ્મ બનાવીએ અને જે બચ્ચાઓને ખૂબ ગમશે, ખૂબ મજા આવશે, કારણ કે એક જંગલની જર્ની છે. એક કહેવાય ને કે બચ્ચાઓ માટે એવું થાય કે કંઈક ફસાઈ ગયા હોય તો કેવી રીતના નીકળીએ, ત્યારે કેવી સાહસ વાપરવી, સિદ્ધિ વાપરવી, કેવી રીતના એને આગળ વર્ક કરવું, એ બધું આની અંદર બતાવ્યું છે. એટલે બચ્ચાઓને ખૂબ જ મજા આવશે. બચ્ચાઓ માટે થોડું ટફ હતું કારણ કે 30-35 દિવસનું શૂટિંગ હતું. એ સમય દરમિયાન એ લોકોને ટાઈમ ફાળવવાનો, સ્કૂલ જવાનું, સ્કૂલ સાથે એ લોકોને આ એક્ટિવિટીઝમાં જોડાવવાનું, શૂટિંગમાં એમાં પાછા ડાયલોગો યાદ રાખવાના, સોંગ્સ હોય તો સોંગ્સના ટાઈમે એ લોકોએ આવવાનું. એટલે થોડુંક ટફ તો હતું, બટ મારા 4 બચ્ચા ટેલેન્ટેડ છે અને મારો નાનો ટાર્ઝન બી જે બન્યો છે એ પણ ખૂબ જ ટેલેન્ટેડ છે. એટલે બચ્ચાઓની ટીમ મને એકદમ ટેલેન્ટેડ મળેલી છે. આ આપણે સુરત, નવસારી, બારડોલી, મતલબ આપણે કહી શકીએ કે સાઉથ ગુજરાતમાં આપણે પ્રોપરલી શૂટ કરી રહ્યું છે. દર્શકોને એટલા માટે કે આ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ હું કહી શકું.
આ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ એટલા માટે કારણ કે આની અંદર તમે જોશો તો મોસ્ટલી 70-80% ફાઇટિંગ છે, એક્શન છે. જ્યારે કે આપણે બીજી બધી ગુજરાતી ફિલ્મોમાં જોતા હોઈએ તો શું હોય કે થોડું ઘર રિલેટેડ બતાવતા હોય કે એક્શન બહુ ઓછી જોવા મળતી હોય, પણ આ ફૂલ ઓન એક્શન ફિલ્મ છે. અને આની અંદર ફાયદો એવો છે કે બધું જંગલમાં અમે શૂટ કરેલું છે. લાલો ફિલ્મની જેમ મારી પણ ફિલ્મ 100 કરોડે પહોંચશે એવી આશા છે મને ડેફિનેટલી. અને અમારા પ્રોડ્યુસર સાહેબને અને અમારી ટીમને એવી ખૂબ જ આશા છે કે આ ફિલ્મ એ જે લાલાએ જે કર્યું છે એ આ જ વર્ષમાં અમે પણ એમની સાથે જ છે. મારું નામ છે પવન સાવલિયા. અચ્છા, શું કહેશો ફિલ્મમાં કેવી મજા આવી કામ કરવાની? ફિલ્મમાં જે મજા આવી તો મતલબ કે નવા ફ્રેન્ડ્સ બનાવવાના, હસી મજાક બધું બહુ મજા આવે. એનિમલ ને બધું મૂવીમાં હતું શૂટિંગ દરમિયાન કેવું લાગ્યું? બહુ મજા આવી. કઈ થીમ પર આખી મૂવી બેટા? થીમ તો આપણે જંગલ ટાઈપ છે. જંગલ ટાઈપમાં અમે ટ્રીપ પર જઈએ છીએ તો અહીંયા અમને આદિવાસી અમને પકડી લે તો ટાર્ઝન અમને બચાવે. મારું નામ જીયા ઝવેરી છે. બેટા કઈ મૂવીમાં તમે કામ કર્યું છે અને કેવો અનુભવ રહ્યો તમારો? મેં અજબ ટાર્ઝનની ગજબ કહાનીમાં કામ કર્યું છે અને મારો અનુભવ બહુ જ મસ્ત હતો. મેં બહુ બધા ફ્રેન્ડ્સ બી બનાવ્યા અને મને બહુ જ મજા આવી. કઈ જગ્યા આખું શૂટિંગ રહ્યું ને કઈ થીમ પર આખું મૂવી બન્યું છે? જગ્યા એક સુરતમાં શૂટ થયું અને નવસારીમાં. અને આ થીમ આખી જંગલ ઉપર હતી અને બહુ બધા એડવેન્ચર્સ પર હતી. હા.